સ્કંદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 9। રાજા શ્વેતે પૂછ્યું કે હે ભગવાન, આણે શું કુકર્મ કર્યું હતું જેથી તમે તેને આ દશા કરી? ભગવાન શિવે કહ્યું કે હે મહારાજ, આ સંસારના સર્વ પ્રાણીઓનો ભક્ષક છે। આજે તે તમને પોતાનો ગ્રાસ બનાવવા આવ્યો હતો, તેથી અનેક જીવોનું હિત કરવાની દ્રષ્ટિથી મેં એને બાળી નાખ્યો છે, કારણ કે જે પાપી, અતિશય અધર્મી, લોક વિનાશકારી તથા પાખંડી છે તે મારા દ્વારા વધ્ય છે। ભગવાન શિવની આ વાત સાંભળીને રાજા શ્વેતે કહ્યું કે હે ભગવાન, કાળ તમારી આજ્ઞાથી જ સંસારમાં બધાને નિયંત્રણમાં રાખે છે, તમારા આદેશથી જ એ ત્રણેય લોકમાં વિચરે છે, તેના ડરથી જ આ સંસાર સદા પુણ્ય કર્મનું અનુષ્ઠાન કરે છે, તેથી તમે કૃપા કરી આને તુરત જ પ્રાણદાન આપો। ત્યારે શિવજીએ કાળને જીવિત કરી દીધો। ત્યાર પછી રાજા શ્વેતે કાળને પોતાના હૃદયે લગાવી દીધો। આ પ્રમાણે ચેતના આવ્યા પછી કાળદેવે ભગવાન શિવની પ્રાર્થના કરી, હે કાળનો વિનાશ કરનારા દેવેશ્વર, તમે ત્રિપુરાસુરના સંહારક છો। હે પ્રભુ, હે જગતપતિ, તમે કામ દહન કરીને તેને અનંગ બનાવી દીધો તથા તમે જ અત્યંત અદ્ભુત રીતે દક્ષ યજ્ઞનો વિનાશ કરી નાખ્યો, તો મહાન લિંગરૂપે આપે ત્રણેય લોકને વ્યાપ્ત કરી રાખ્યા છે। બધા દેવતાઓ અને અસુરો વગેરેને પોતાનામાં લીન કરવાના કારણે તમારા સ્વરૂપને લિંગ કહેવાય છે। હે દેવ દેવેશ્વર, તમને નમસ્કાર છે। હે વિશ્વમંગલ, તમને નમસ્કાર છે। હે નીલકંઠ, તમને નમસ્કાર છે। હે મસ્તક પર જટાઓ ધારણ કરનારા, તમને નમસ્કાર છે। તમે મંગળોના પણ મંગળરૂપ છો, તમને નમસ્કાર છે। હે બુદ્ધિહીનોના પાલક, તમે જ્ઞાનીઓના માટે જ્ઞાનાત્મા છો અને મનીષી પુરુષો માટે પરમ મનીષી છો। હે વિશ્વના એકમાત્ર બંધુ મહેશ્વર, તમે આદિદેવ છો, પુરાણ પુરુષ છો તથા તમે જ સર્વકાંઈ છો। વેદો દ્વારા તમે જાણવા યોગ્ય છો, તમારો મહિમા અને પ્રભાવ મહાન છે। મહાનુભાવ સંતો તમારા જ નામ ગુણોનું કીર્તન કરે છે। હે મહેશ, તમે ત્રણેય લોકના સર્જક છો, તમે તેમનું પાલન અને સંહાર પણ કરો છો, તમે સંપૂર્ણ પ્રાણીઓના સ્વામી છો। આ પ્રમાણે કાળદેવે જગદીશ્વર શિવની સ્તુતિ કરી। ત્યાર પછી રાજા શ્વેતને કહ્યું કે હે રાજન, સંપૂર્ણ મનુષ્યલોકમાં તમારાથી ચઢિયા તો કોઈ પુરુષ નથી, કેમ કે તમે ત્રણેય લોકના માટે અજેય એવા મોજ કાલને પણ જીતી લીધો છે। આજથી હું તમારો અનુગામી થઈ ગયો, મહાદેવજી તરફથી મને અભિદાન કરાવો। રાજાએ કહ્યું કે હે ભગવાન, તમે સ્વયં જ સાક્ષાત શિવરૂપ છો, સંપૂર્ણ પ્રાણીઓનું પાલન તથા સંહાર તમારું સ્વરૂપ છે, તમે બધાના નિયંતા છો, તેથી તમે મારા પરમ પૂજનીય છો। આત્મજ્ઞાનની સાધનામાં લાગેલા બધા પુણ્યાત્મા પુરુષો તમારાથી જ ભયભીત રહેવાના કારણે વિવિધ ભાવો દ્વારા પરમેશ્વરને શરણે જાય છે। આ પ્રમાણે પરમ ધર્માત્મા રાજા શ્વેત દ્વારા રક્ષિત થઈને કાળદેવે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી અને તેને ફરી નવી ચેતના પ્રાપ્ત થઈ। ત્યારે તેઓ યમરાજ, મૃત્યુ તથા યમદૂતોની સાથે ભગવાન શિવ અને મહારાજ શ્વેતને પ્રણામ કરી પોતાના નિવાસસ્થાને ચાલ્યા ગયા। ત્યાં તેમણે બધા દૂતોને બોલાવીને કહ્યું કે હે દૂતો, સંસારમાં જે લોકો ભસ્મનું ત્રિપુંડ કરે છે, માથા પર જટા અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરે છે, એવા લોકોને તમે કદી મારા લોકમાં લાવશો નહીં। જે ઉત્તમ ભક્તિભાવથી ભગવાન શિવનું પૂજન કરે છે તે સાક્ષાત રુદ્ર સ્વરૂપ છે, જેઓ મસ્તક પર એક રુદ્રાક્ષ ધારણ કરે છે, લલાટમાં ત્રિપુંડ લગાવે છે તથા જે પંચાક્ષર મંત્રનો જપ કરે છે તે સાધુ પુરુષો તમારા પૂજક છે। જે રાષ્ટ્ર, દેશ અથવા ગામમાં શિવભક્તો હોતા નથી તે સ્થાન સ્મશાનથી પણ વધારે અશુભ છે। યમરાજ પણ પોતાના સેવકોને એવો જ આદેશ આપ્યો। ભગવાન મહેશ્વરની પરાભક્તિથી યુક્ત મહારાજ શ્વેત જ્યારે કાળથી નિર્ભય થઈ ગયા ત્યારે તેમણે ભગવાન શિવનું સાયુજ્ય પ્રાપ્ત કર્યું। પવિત્ર બુદ્ધિના જ્ઞાની પુરુષોને પણ અનેક જન્મો પછી ભગવાન શિવની ભક્તિ પ્રાપ્ત થાય છે। મનુષ્ય સદૈવ ભગવાન સદાશિવનું સેવન, વંદન અને પૂજન કરવું જોઈએ। ત્યાર પછી આવે છે શિવરાત્રિ વ્રતનો મહિમા। લોમેશજી કહે છે કે બ્રહ્માજીએ જ્યારે સંપૂર્ણ જગતનું સર્જન કર્યું ત્યારે રાશિઓથી કાલચક્ર ઉત્પન્ન થયું। તે કાલચક્રમાં સર્વ કાર્યોની સિદ્ધિ માટે 12 રાશિઓ અને 27 નક્ષત્રો મુખ્ય છે। આ 12 રાશિઓ અને 27 નક્ષત્રોની સાથે ક્રીડા કરતો રહીને કાલચક્ર સહિત કાળ જગતને ઉત્પન્ન કરે છે। બ્રહ્માથી લઈને કીટ સુધી સર્વ કાળ જ ઉત્પન્ન કરે છે, પાલન કરે છે અને સંહાર કરે છે। એકમાત્ર કાળ સાથે જ આ જગત બંધાયેલું છે। એકલો કાળ જ આ લોકમાં બળવાન છે, બીજું કોઈ નથી, તેથી આ બધો પ્રપંચ કલાત્મક છે। સર્વપ્રથમ કાળ થયો, કાળથી સ્વર્ગલોકના સ્વામી ઉત્પન્ન થયા, ત્યાર પછી બધા લોકની ઉત્પત્તિ થઈ, ત્યાર પછી ત્રુટિ થઈ, ત્રુટિથી લવ અને લવથી ક્ષણ થઈ, ક્ષણથી નિમેષ થયો, જે પ્રાણીઓની આંખના પલકારાથી સતત જોવામાં આવે છે। 60 નિમેષ એક પળ થાય છે, 60 પળની એક ઘડી થાય છે, 60 ઘડીના એક દિવસ રાત થાય છે, 15 દિવસ રાતનો એક પક્ષ અને 2 પક્ષનો એક મહિનો, આ 12 મહિનાનું એક વર્ષ થાય। કાળને જાણવાની ઈચ્છા ધરાવતા બુદ્ધિમાન પુરુષોમાં બધી વાતોનું જ્ઞાન હોવું જોઈએ। પ્રતિપદાથી પૂર્ણિમા સુધી પક્ષ પૂરો થાય તે દિવસે પક્ષ પૂરો થવાના કારણે જ એને પૂર્ણિમા કહે છે। તે તિથિએ પૂર્ણ ચંદ્રમાનો ઉદય થાય છે, તે પૂર્ણિમા દેવતાઓને પ્રિય છે તથા જે તિથિએ ચંદ્રમા લુપ્ત થઈ જાય છે તેને વિદ્વાનો અમાવસ્યા કહે છે। અગ્નિશ્વાત પિતરોને તે બહુ પ્રિય છે। આ 30 દિવસ પુણ્યકાળ સાથે સંયુક્ત હોય છે, એમનામાં જ વિશેષતા છે, તે તમે સાંભળો। યોગોમાં વ્યતિપાત
પ્રભાત નક્ષત્રોમાં, શ્રવણ તિથિઓમાં, અમાવસ્યા અને પૂર્ણિમા તથા સંક્રાંતિ કાળા બધા દાન કર્મ માટે પવિત્ર માનવામાં આવ્યા છે. ભગવાન શંકરને અષ્ટમી પ્રિય છે, ગણેશજીને ચતુર્થી, નાગરાજને પંચમી, કુમારને કાર્તિકેયને ષષ્ઠી, સૂર્યદેવને સપ્તમી, દુર્ગાજીને નવમી, બ્રહ્માજીને દસમી, રુદ્રદેવને એકાદશી, 11 ભગવાન વિષ્ણુને દ્વાદશી, કામદેવને ત્રયોદશી તથા ભગવાન શંકરને ચતુર્દશી વિશેષ પ્રિય છે. કૃષ્ણ પક્ષમાં જે 14 અર્ધરાત્રિ સાથે હોય ત્યારે સૌએ ઉપવાસ કરવો જોઈએ, તેથી ભગવાન શિવનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે. તે જ શિવરાત્રિના નામે પ્રસિદ્ધ છે. તે બધા પાપોનો નાશ કરનારી છે. આ સંદર્ભમાં એક પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ અત્રે પ્રસ્તુત છે. પૂર્વકાળમાં એક વિધવા બ્રાહ્મણી હતી. તે બહુ ચંચળ સ્વભાવની હતી. તે કામભોગમાં આસક્ત રહેતી હતી. તેથી કોઈ કામી ચાંડાળ સાથે તેનો સંબંધ થઈ ગયો. તેના ગર્ભથી એક દુષ્ટ પુત્ર થયો, જેનું નામ દુસ્સહ હતું. તે બહુ દુષ્ટાત્મા હતો. તે ધર્મથી વિપરીત આચરણ કરતો હતો. તે પ્રયત્નપૂર્વક નવા પાપ કરતો હતો. તે જુગારી, શરાબી, ચોર, સ્ત્રી લંપટ, હિંસક તથા ચાંડાળ જેવા હીન કર્મ કરતો હતો. એક દિવસ તે અધર્મી મનમાં કોઈ દુષ્ટ વિચાર સાથે એક શિવાલયમાં ગયો. તે દિવસે શિવરાત્રિ હતી. તે રાત્રિના સમયે મંદિરમાં ઉપવાસી રહ્યો અને ત્યાં શિવશાસ્ત્રની કથા થતી હતી તે સાંભળી. ત્યાં તેને લિંગરૂપ ભગવાન શિવના દર્શન થયા. દુષ્ટ હોવા છતાં તેણે એક રાત્રિ વ્રત કર્યું અને શિવરાત્રિમાં જાગતો રહ્યો. તે શુભ કર્મના પરિણામે તેણે બીજા જન્મમાં પુણ્યયોની પ્રાપ્ત કરી ઘણા વર્ષો સુધી પુણ્યાત્માઓના લોકમાં સુખ ભોગવ્યું. ત્યાર પછી તે રાજા ચિત્રાંગનો પુત્ર થયો. તેમનામાં રાજાના બધા શુભ લક્ષણ હતા. ત્યાં તે વિચિત્ર વીર્યના નામે પ્રસિદ્ધ થયો. તે સ્વરૂપવાન હતો. તેને સુંદર સ્ત્રીઓ પ્રેમ કરતી હતી. તેણે બહુ મોટું સામ્રાજ્ય પ્રાપ્ત કરીને પણ પોતાના મનમાં અહંકાર ન આવવા દીધો. ભગવાન શિવની ભક્તિ કરતા તે સદા શિવ ધર્મનું પાલન કરતો હતો. શિવ સંબંધી શાસ્ત્રોને માન્ય રાખી તેમાં જણાવ્યા અનુસાર શિવ ઉપાસના કરતો હતો. ભગવાન શિવની સમીપ પ્રયત્નપૂર્વક રાત્રિમાં જાગરણ કરી ભગવાન શિવની કથાઓનું ગાન કરતા રોમાંચ અનુભવી નેત્રોથી આનંદાશ્રુ વહાવતો હતો. ભગવાન શિવની કથા સાંભળવાથી તેમનામાં પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ થઈ. તે ભગવાન શિવનું નિરંતર ધ્યાન કરતો હોવાથી તેનું આયુષ્ય ભક્તિ, વ્રત, ઉપવાસમાં જ પસાર થયું. ભગવાન શિવ આ સંસારમાં જ્ઞાની અજ્ઞાનીને સમાન રૂપે સુલભ છે. તેથી સુખ પ્રાપ્તિ માટે એકમાત્ર સદાશિવનું સ્મરણ કરવું જોઈએ. શિવરાત્રિના ઉપવાસથી રાજાને ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થયું. તે પ્રાણી માત્રને આત્મ સ્વરૂપે જોવા લાગ્યો. પછી ભગવાન સદાશિવ જ પ્રાણી માત્રના આત્મરૂપ છે. આવા જ્ઞાનનો સાક્ષાત્કાર થયો. ત્યાર પછી તેઓ અનુભવ થયો કે આ સંસારમાં એવી કોઈ પણ વસ્તુ નથી જે ભગવાન શિવથી વિભિન્ન હોય. આ પ્રમાણે તેમણે અત્યંત દુર્લભ અને પૂર્ણ રીતે પ્રપંચે અતીત જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. તે જ્ઞાન નિપુણ પુરુષોના માટે પણ અત્યંત દુર્લભ છે. રાજા વિચિત્રવીર્ય આ જ્ઞાન પ્રાપ્ત કરીને ભગવાન શિવના પ્રિય ભક્ત થઈ ગયા. શિવરાત્રિના ઉપવાસથી તેમણે સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત કરી લીધી. તે જ પુણ્યના પ્રભાવથી તેમણે શિવજીની લીલામાં પોતાનું યોગદાન આપવા માટે શિવજીની કૃપાથી દિવ્ય જન્મ પ્રાપ્ત કર્યો. દક્ષ કન્યા સતીથી જ્યારે શિવજીનો વિયોગ થયો ત્યારે તેમની જટા પછાડવાના અવાજથી તેના મસ્તકમાંથી જે વીરભદ્ર નામે વીર ઉત્પન્ન થયો તે રાજા વિચિત્રવીર્ય જ છે. તેણે દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો હતો. એ જ પ્રમાણે બીજા ઘણા મનુષ્યો પણ શિવરાત્રિ વ્રતના પ્રભાવથી પૂર્વકાળમાં સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે. રાજા ભરત વગેરે તથા માંધાતા, ધુંધુમાર અને હરિશ્ચંદ્ર વગેરે રાજાઓ પણ આ વિચિત્ર વીર્ય દ્વારા કરેલા ઉત્તમ શિવરાત્રિ વ્રતનું અનુષ્ઠાન કરીને સિદ્ધિને પ્રાપ્ત થયા છે. આ બધા ઉપરાંત પણ ઘણા કુશળ કુળ આ શ્રેષ્ઠ વ્રત દ્વારા તારવામાં આવ્યા છે, જેમની ગણતરી થઈ શકે એમ નથી. દેવાધિદેવ જગદીશ્વર શિવજીએ પોતાના વીરભદ્ર વગેરે અસંખ્ય ગણોની સાથે કૈલાસમાં રાજ્ય કર્યું છે. ત્યાં ભગવાન રુદ્રની સાથે ઋષિ અને ઇન્દ્રાદિ દેવતા પણ સેવામાં ઉપસ્થિત રહે છે. બ્રહ્માજી તેમની સ્તુતિ કરતા રહે છે. ભગવાન વિષ્ણુ આજ્ઞાકારી સેવકની જેમ ઊભા રહે છે. ઇન્દ્ર બધા દેવતાઓની સાથે સેવા ધર્મનું પાલન કરે છે. ચંદ્રમા ભગવાનના મસ્તક પર છત્ર ધારણ કરે છે અને વાયુદેવ ચામર ઢોળે છે. સાક્ષાત અગ્નિદેવ તેમના પાકશાસ્ત્રી છે. સ્વર્ગના ગંધર્વો તેમના દરબારમાં તેમના સ્તુતિગાન કરે છે. આ પ્રમાણે ભગવાન મહેશ્વર કૈલાસ પર્વત પર પોતાના પ્રતાપી પુત્ર ગણેશ અને કાર્તિકેયની સાથે તથા મહારાણી ગિરિરાજ નંદિની ઉમાની સાથે મહાન પરાક્રમનો પરિચય કરાવતા રાજ્ય કરે છે. ત્યાર પછી આવે છે કુમારિકા ખંડ. પંચાપ્સરસ તીર્થમાં અર્જુન દ્વારા અપ્સરાઓનો ઉદ્ધાર. મુનિઓએ પૂછ્યું કે હે વિશાળ નેત્રવાળા સૂતજી, દક્ષિણ સમુદ્રના તટો પર જે 5 તીર્થ છે તેમનું વર્ણન કરો, કારણ કે મુનિ લોકો તે તીર્થોની વારંવાર ચર્ચા કરતા હોય છે. ઉગ્રશ્રવા બોલ્યા કે હે મુનિવરો, આ વિષયમાં પહેલાં નારદજી અર્જુનને વિસ્મયકારક કથા કહી છે તે હું તમને વિસ્તારપૂર્વક કહીશ. પૂર્વકાળની વાત છે. કોઈ કારણવશ અર્જુન 12 વર્ષ સુધી તીર્થયાત્રા માટે નીકળ્યા હતા. તેઓ મણિપુર થઈને દક્ષિણ સમુદ્રના તટ પર ત્યાંના 5 તીર્થોમાં સ્નાન કરવા માટે આવ્યા. એ તીર્થો તે જ છે જેમને તે સમયે ભયના લીધે તપસ્વીઓએ છોડી દીધા હતા અને અન્ય લોકોને પણ જવાની ના પાડતા હતા. તે 5માં પહેલું કુમારેશ તીર્થ છે જે મુનિઓને પ્રિય છે. બીજું સ્તંભેશ તીર્થ છે જે સૌભદ્ર મુનિને પ્રિય છે. ત્રીજું વર્કરેશ્વર તીર્થ છે જે ઇન્દ્રપત્ની શચીને પ્રિય લાગે છે અને બહુ ઉત્તમ છે. ચોથું મહાકાલેશ્વર તીર્થ છે જે રાજા
કરંધમને બહુ પ્રિય છે. એ જ પ્રમાણે પાંચમું સિદ્ધેશ નામે તીર્થ છે, જે મહર્ષિ ભરદ્વાજને બહુ પ્રિય છે. કુરુશ્રેષ્ઠ અર્જુને આ 5 તીર્થોના દર્શન કર્યા, જે તીર્થોને તપસ્વીએ ત્યાગી દીધા હતા. વાસ્તવમાં તે 5 તીર્થ મહાન પુણ્યપ્રદ હતા. અર્જુને નારદ વગેરે મહામુનિઓના દર્શન કરી તેમને પૂછ્યું કે હે મહાત્માઓ, આ તીર્થ તો બહુ સુંદર અને અદ્ભુત છે, તેમ છતાં બ્રહ્મવાદી મુનિઓએ હંમેશના માટે તેમનો પરિત્યાગ કેમ કરી દીધો છે? તપસ્વી બોલ્યા કે હે કુરુનંદન, આ તીર્થોમાં 5 ગ્રાહ રહે છે, જે તપસ્વી મુનિઓના જળમાં ખેંચી લઈ જાય છે, તેથી તેમણે આ તીર્થોનો ત્યાગ કર્યો છે. આ સાંભળીને મહાબાહુ અર્જુને સમુદ્ર તટે આવેલા આ તીર્થોમાં જવાનો વિચાર કર્યો. ત્યારે તેમને તપસ્વી મહાત્માઓએ કહ્યું કે હે અર્જુન, તમારે ત્યાં ન જવું જોઈએ. મગરોએ ઘણા રાજાઓ અને મુનિઓને મારી નાખ્યા છે. તમે તો 12 વર્ષ સુધી અનેક તીર્થોમાં સ્નાન કરી ચૂક્યા છો, પછી આ 5 તીર્થોથી તમારે શું લેવું છે? દીવાની જ્યોત પર બળી મરતા પતંગિયાની જેમ આ તીર્થોમાં પ્રાણ ગુમાવવા જશો નહીં. અર્જુને કહ્યું કે મુનિવર, તમે બહુ દયાળુ છો. તમે જે સાર વાત કહી છે તે બરાબર, તેમ છતાં મારે તમને કંઈક નિવેદન કરવું છે. જે મનુષ્ય ધર્મના આચરણની ઈચ્છાથી ક્યાંક જતો હોય તેને રોકવો મહાત્માઓને માટે યોગ્ય નથી. જીવન વીજળીના ચમકારા જેવું ક્ષણભંગુર છે. જો તે ધર્મ પાલનમાં પસાર થઈ જાય, નષ્ટ થઈ જાય તો ભલે થાય, એમાં શું દોષ છે? જેમનું જીવન ધન, સ્ત્રી, પુત્ર, ખેતી અને ઘર ધર્મના કામમાં ચાલ્યું જાય છે, તે જ આ પૃથ્વી પર મનુષ્ય કહેવાવાનો અધિકારી છે. તપસ્વી બોલ્યા કે હે પાર્થ, આ પ્રમાણે ધર્માચરણ કરતા તમે દીર્ઘજીવી થાઓ અને ધર્મમાં તમારો અનુરાગ નિરંતર જળવાઈ રહે. જાઓ, પોતાનો મનોરથ સિદ્ધ કરો. મુનિઓના આ પ્રમાણે કહેવાથી અર્જુન તે બધાને પ્રણામ કર્યા અને આશીર્વાદ લઈને સૌભદ્ર મહર્ષિ ઉત્તમ તીર્થમાં જઈ સ્નાન કર્યું. તે જ સમયે જળમાં રહેનારા મહાન ગ્રાહે નરશ્રેષ્ઠ અર્જુનને પકડી લીધો. મહાબાહુ અર્જુન બળવાનોમાં શ્રેષ્ઠ હતા. તેઓ બળપૂર્વક તે ગ્રાહને લઈને બહાર નીકળી આવ્યા. જેઓ તેને ખેંચીને તે બહાર લાવ્યા, તે ગ્રાહ સંપૂર્ણ આભૂષણોથી વિભૂષિત એક કલ્યાણમય નારી રૂપે પરિણીત થઈ ગયો. તેનું રૂપ દિવ્ય હતું. તે સમયે અર્જુને તેને પૂછ્યું કે હે કલ્યાણી, તમે કોણ છો? જળમાં વિચરનાર મગરીનું રૂપ તમને કેમ મળ્યું? એવું મહાન પાપ તમે કેમ કર્યું? નારી બોલી કે હું કુંતી નંદન દેવતાઓના નંદનવનમાં રહેનારી અપ્સરા છું. મારું નામ વર્ચા છે. અહીં મારી 4 બીજી સખીઓ પણ છે. તે બધી સુંદર તથા ઈચ્છા પ્રમાણે ગમન કરનારી છે. એક દિવસ તે બધી લઈને હું દેવરાજ ઇન્દ્રના ભવનમાંથી નીકળી અને એક વનમાં જઈને મેં જોઈ કે કોઈ બ્રાહ્મણ દેવતા એકલા બેસી સ્વાધ્યાય કરી રહ્યા છે. તેમનું રૂપ બહુ સુંદર છે. હે વીરવર, તેમની તપસ્યાના તેજથી તે સંપૂર્ણ વન પ્રકાશિત થઈ રહ્યું હતું. તેઓ સૂર્યની જેમ સમસ્ત પ્રદેશને જોઈ રહ્યા છે. તેમને જોઈને તેમની તપસ્યામાં વિઘ્ન નાખવાથી ઈચ્છાથી હું ત્યાં ઉતરી ગઈ. સૌરભે, સામે, બુદબુદા અને લતા બધી એકસાથે તે બ્રાહ્મણ દેવતાની પાસે પહોંચ્યા તથા ક્રીડા અને ગાન દ્વારા તેમને લોભાવવાની ચેષ્ટા કરવા લાગ્યા. હે વીર, આ બધું કરવા છતાં તેમણે અમારી તરફ ધ્યાન ન આપ્યું. તે મહાતેજસ્વી બ્રાહ્મણ નિર્મળ તપસ્યામાં લીન હતા. અમારી અનુચિત ચેષ્ટાઓથી ક્રોધિત થઈ તેમણે અમને શાપ આપી દીધો. હરી, તમે બધી 100 વર્ષ સુધી જળમાં ગ્રાહ થઈને રહો. આ સાંભળીને અમે લોકો અત્યંત વ્યથિત થઈ ગયા અને તે જ તપસ્વી બ્રાહ્મણના શરણમાં ગયા. અમે પ્રાર્થનાપૂર્વક કહ્યું કે હે વિપ્રવર, અમે બહુ જ અનુચિત કાર્ય કર્યું છે, છતાં તમે અમારા અપરાધને ક્ષમા કરવાને યોગ્ય છો. હે મુનિ, તમે ધર્મજ્ઞ છો. બ્રાહ્મણ બધા પ્રાણીઓ પ્રત્યે મિત્રભાવ રાખે છે. મનીષી મહાત્માઓનું આ વચન સત્ય થાવ. સાધુ પુરુષો શરણાગતોની રક્ષા કરે છે. અમે બધી સખીઓ તમારા શરણમાં આવી છીએ, તેથી કૃપાપૂર્વક અમને ક્ષમા કરો. સૂર્ય અને ચંદ્રમા જેવા તે તેજસ્વી ધર્માત્મા બ્રાહ્મણ સદા કલ્યાણમય કર્મ કરનારા હતા. અપ્સરાઓની પ્રાર્થનાથી તેમણે તેમના પર પરમ કૃપા કરી અને આ પ્રમાણે કહ્યું કે હે દેવીઓ, જો લોકો પોતાના માથા પર ઉભેલા મૃત્યુને જોઈ લે તો તેમને ભોજન પણ ભાવશે નહીં. પછી પાપમાં પ્રવૃત્ત તો થાય જ કઈ રીતે? આ બધા રત્નોથી વધીને અત્યંત દુર્લભ આ મનુષ્ય જન્મને પ્રાપ્ત કરી સ્ત્રીઓના મોહમાં ફસાયેલા કેટલાક નીચ મનુષ્યોને તણખલાની જેમ વેડફી નાખે છે. આ કેટલા આશ્ચર્યની વાત છે. હું પૂછું છું કે તમારા લોકોને જન્મ શેના માટે થયો છે? અથવા તેનાથી શો લાભ છે? તમારા મનમાં વિચાર કરીને આનો જવાબ આપો. હું સ્ત્રીઓની નિંદા કરતો નથી, કારણ કે સ્ત્રીઓથી જ બધાનો જન્મ થાય છે. માત્ર તે પુરુષોની નિંદા કરું છું જેઓ સ્ત્રીઓ પ્રત્યે ઉદ્ધત છે, મર્યાદાનું ઉલ્લંઘન કરી તેમનામાં આસક્ત છે. બ્રહ્માજીએ સંસારની વૃદ્ધિ માટે સ્ત્રી પુરુષને નિર્માણ કર્યા છે, તેથી એ જ ભાવથી સ્ત્રી પુરુષે મૈથુન ધર્મનું પાલન કરવું જોઈએ. એમાં કોઈ દોષ નથી, પરંતુ એટલું ધ્યાન રાખવું જોઈએ કે જે સ્ત્રી પોતાના બંધુ બાંધવો દ્વારા બ્રાહ્મણ અને અગ્નિની પાસે શાસ્ત્રીય વિધિથી પોતાને આપી હોય તેની સાથે સદા ગૃહસ્થ ધર્મનું પાલન કરવું જોઈએ. આ પ્રમાણે પ્રયત્નપૂર્વક શાસ્ત્ર મર્યાદાને અનુકૂળ ચલાવવામાં આવતું પોતાનું ગૃહસ્થ જીવન ઉત્તમ છે. જે ગૃહસ્થી શાસ્ત્ર મર્યાદા અનુસાર વર્તન કરતા નથી તે દોષના અધિકારી છે. 5 મુખવાળા નગરમાં જેના દરવાજાઓ પર 11 યોદ્ધાઓ પહેરો ભરે છે, જે પુરુષ પોતાની સ્ત્રી અને અનેક સંતાનોની સાથે રહે છે તે અચેત કઈ રીતે થઈ જાય છે? સ્ત્રી સાથે સંયોગ એટલા માટે કરવામાં આવે છે કે તેનાથી પુત્ર ઉત્પન્ન થઈ પંચયજ્ઞ વગેરે કર્મો દ્વારા સંપૂર્ણ વિશ્વનો ઉપકાર કરી શકે. પરંતુ અફસોસ, મૂઢ મનુષ્ય તો પવિત્ર સંયોગને કોઈ બીજા જ ભાવથી ગ્રહણ કરે છે. 6 ધાતુઓના સારભૂત જે વીર્ય છે તેને પોતાના જેવા વર્ણવાળી સ્ત્રીને મૂકીને અન્ય કોઈ નિંદિત યોનિમાં જો કોઈ છોડે છે તો તેને માટે યમરાજે એવું કહ્યું છે કે પ્રથમ તો તે
અન્નનો દ્રોહી થાય છે, પછી આત્માનો દ્રોહી થાય છે, પછી પિતૃઓનો દ્રોહી થાય છે અને અંતમાં તો વિશ્વનો દ્રોહી છે. આવો પુરુષ અંતકાળ સુધી અંધકારપૂર્ણ નરકમાં પડ્યો રહે છે. દેવતા, પિતર, ઋષિ, મનુષ્ય તથા સંપૂર્ણ ભૂત મનુષ્યના સહારે જીવિકા ચલાવે છે. તેથી પ્રત્યેક મનુષ્ય આ પાંચે ઉપર ઉપકાર કરવા માટે સદા ઉદ્યત રહે છે. એ જ ઉચિત છે. જે મન, જીભ, વાણી, હાથ અને કાનને પોતાના વશમાં કરીને જીતેન્દ્રિય થઈ ગયો તેને હંસતીર્થ કહે છે. તેથી વિપરીત જે અજીતેન્દ્રિય પુરુષ છે તે બધા કાકતીર્થ છે. જે તમોગુણી મનુષ્ય કાગડા જેવું આચરણ કરનારા મનુષ્યમાં હંસબુદ્ધિથી રમણ કરે છે તેમની સાથે દેવતાઓને શું પ્રયોજન છે? આ ધ્યાનપૂર્વક વિચારવાની વાત છે. આ પ્રમાણે સંસારનું જે નિર્માણ થયું છે તેનું હૃદયમાં સ્મરણ રાખનારા પુરુષનું મન ત્રિલોકના રાજ્ય માટે પણ કઈ રીતે પાપમાં પ્રવૃત્ત થઈ શકે છે? હે અપ્સરાઓ, અન્ય મનુષ્યોના કર્મનું જે આ શાસ્ત્ર દ્વારા જાણી શકાતું પરિણામ છે તેને મેં યમલોકમાં પ્રત્યક્ષ જોયું છે. પછી મને મોહ કઈ રીતે થાય? તમે લોકો વનમાં જળની અંદર ગ્રાહ થઈને રહેશો અને તેમાં સ્નાન માટે આવનારા પુરુષોને પકડશો. થોડા વર્ષો સુધી આ રીતે રહ્યા પછી જ્યારે કોઈ શ્રેષ્ઠ પુરુષ તમને જળમાંથી બહાર ખેંચી લાવશે ત્યારે તમે ફરીથી પોતાના સ્વરૂપને પ્રાપ્ત થઈ જશો. મેં પહેલાં મજાકમાં પણ જૂઠી વાત કહી નથી. જેમ નિંદિત પીણાને પીવા અથવા શુદ્ધ વસ્તુનો સ્પર્શ થયો હોય તો પ્રાયશ્ચિત કરવાથી તેની શુદ્ધિ થાય છે, તે જ પ્રમાણે આ શાપને ભોગવી લેવાથી જ તમારી શ્રેષ્ઠ શુદ્ધિ થઈ શકે છે. સ્ત્રી બોલી. ત્યાર પછી તે બ્રાહ્મણ દેવતાને પ્રણામ કરીને અમે તેમની પરિક્રમા કરી અને તે સ્થાનથી દૂર જઈને અત્યંત દુઃખી થઈને અમે ભારે ચિંતામાં પડી ગયા. વિચારવા લાગ્યા, કયા ઉપાય થોડા સમયમાં અમે બધા તે મનુષ્યની પાસે જઈ શકીએ જે ફરી અમને અમારા સ્વરૂપની પ્રાપ્તિ કરાવી દેશે. 2 ઘડી સુધી આ પ્રમાણે ચિંતા કરીને પછી અમે ભાગ્યશાળી સ્ત્રીઓએ ત્યાં આપમેળે આવેલા દેવર્ષિ નારદજીને જોયા. ત્યારે તેમને પ્રણામ કરીને ઉદાસ મુખી અમે ઊભા રહી ગયા. નારદજીએ અમને દુઃખનું કારણ પૂછ્યું. તેમને અમે બધી વાત કહી સંભળાવી. ત્યારે સાંભળીને તેઓ બોલ્યા કે દક્ષિણમાં સમુદ્રના કિનારે જે પરમ પવિત્ર અને સુંદર 5 તીર્થ છે ત્યાં તમે બધા જાઓ. ત્યાં શુદ્ધ ચિત્તવાળા નરશ્રેષ્ઠ પાંડુપુત્ર અર્જુન તમને બધાને આ દુઃખમાંથી છોડાવશે. હે વીરવર, દેવર્ષિ નારદજીની તે વાત સાંભળીને અમે બધી સખીઓ અહીં આવી ગઈ હતી. તમે નારદજીની વાત સત્ય કરવાને યોગ્ય છો. તમારા જેવા સાધુ પુરુષોનો જન્મ દુઃખીઓની ભલાઈ માટે થાય છે. વર્ચાની વાત સાંભળીને પાંડુકુમાર અર્જુને ક્રમશઃ બધા તીર્થોમાં સ્નાન કર્યું અને ગ્રાહ બનેલી બધી અપ્સરાઓને કૃપાપૂર્વક ઉદ્ધાર કરી દીધો. ત્યારબાદ તે અપ્સરાઓ વીર અર્જુનને પ્રણામ કરી તેમને અનેક અનેક આશીર્વાદ આપીને આકાશમાં ઉડી ગઈ. ત્યાર પછી આવે છે સારસ્વત, કાત્યાયન, સંવાદદાન અને ત્યાગનો મહિમા. ઉગ્રશ્રવા મુનિ બોલ્યા કે ત્યાર પછી અર્જુને બ્રાહ્મણોથી ઘેરાયેલા દેવો દ્વારા પૂજિત નારદજીની પાસે જઈને બધાને અલગ અલગ પ્રણામ કર્યા. ત્યારે નારદજીએ તેમને કહ્યું કે હે ધનંજય, તમને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાવ. તમારી પ્રવૃત્તિ ધર્મ, દેવતા અને બ્રાહ્મણોની સેવામાં રહે. હે વીરવર, 12 વર્ષની આ લાંબી યાત્રા કરતાં તમને કોઈ કષ્ટ તો થયું નથી ને? જેમના હાથ, પગ, મન સારી રીતે સંયમમાં હોય તથા જેની બધી ક્રિયાઓ નિર્વિકાર ભાવે સંપન્ન થતી હોય તે જ તીર્થનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરી શકે છે. આ વાત તમારે પોતાના હૃદયમાં ધારણ કરવી જોઈએ. હે તાત, હું તમને શું કહું? ધર્મરાજ યુધિષ્ઠિર જેના ભાઈ અને ભગવાન કૃષ્ણ જેના મિત્ર છે તેને કોઈ શિખામણ શી આપી શકે? તેમ છતાં એ યોગ્ય છે કે બ્રાહ્મણો દ્વારા મનુષ્યને બોધ મળે. ભગવાન વિષ્ણુએ મને ધર્મગુરુના પદ પર સ્થાપિત કર્યા છે. બ્રાહ્મણો પ્રત્યે શ્રીહરિએ જે ઉદ્ગાર પ્રગટ કર્યા છે તે સાંભળો. જેમના સુધા જેવા નિર્મળ યશને સાંભળો. તેમાં ડૂબકીઓ મારવાથી ચાંડાળ સુધીના સંપૂર્ણ જગતને તત્કાળ પવિત્ર કરી દે છે તે હું વિષ્ણુ જે વિકુંઠ નામે પ્રસિદ્ધ છું. મને આ પરમ પવિત્ર કીર્તિ તમારા જેવા ઉત્તમ બ્રાહ્મણોથી જ પ્રાપ્ત થઈ છે. તેથી જો મારી આ ભૂજા પણ તમારા લોકોને પ્રતિકૂળ ચાલે તો હું આને કાપી નાખીશ. પછી બીજાઓની તો વાત જ ક્યાં છે? હે કુંતીનંદન, હું તમને પ્રિય સમાચાર કહું છું. તમે જેમની કુશળતા ચાહો છો તે યાદવો અને પાંડવો કુશળ છે. અત્યારે રાજા ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી ભીમસેને રાજા વીરવર્માને મારી નાખ્યા છે, જે કૌરવને સદા પરેશાન કરતો હતો. જેમ પહેલા રાજા બલિ અત્યંત બળવાન અને અજય હતા તે જ પ્રમાણે રાજા વીરવર્મા પણ સમસ્ત રાજાઓને માટે અજય બની ગયો હતો. નારદજીની આ બધી વાતો સાંભળીને અર્જુનને બહુ પ્રસન્નતા થઈ. તેઓ બોલ્યા કે હે મુને, જે બ્રાહ્મણોની ઈચ્છા પ્રમાણે ચાલે છે અને બ્રાહ્મણોનો સદા આદર કરે છે તેમનું અહિત કઈ રીતે થાય? હું હંમેશા સંયમ નિયમમાં રહીને તીર્થોમાં વિચરતો રહીને આ તીર્થમાં આવ્યો છું. તેથી મારા હૃદયમાં બહુ જ આનંદ છે. તીર્થોના દર્શન ધન્ય છે. તેમાં સ્નાન કરવાનું મહત્વ દર્શનથી પણ અધિક છે તથા તેમના મહાત્મ્યને સાંભળવું દર્શન અને સ્નાનથી પણ વધીને છે, એવું ઓર્વ મુનિનું કથન છે. તેથી હું આ તીર્થના ગુણોનું વર્ણન સાંભળવા ઈચ્છું છું. નારદજીએ કહ્યું કે હે કુંતીનંદન, તમે સ્વયં ગુણવાન છો, તેથી ગુણો વિશે પૂછો છો. આ તમારા માટે સર્વથા ઉચિત જ છે. ગુણવાન પુરુષોમાં જ ધર્મથી ઉત્પન્ન થનારા ગુણોને સાંભળવાની ઈચ્છા થવી સંભવ છે. સાધુ પુરુષોનું આયુષ્ય દરરોજ ધર્મની વાતો સાંભળવા તથા ધર્મ અને ઈશ્વરનું કીર્તન કરવામાં જ પસાર થાય છે, પરંતુ પાપાત્મા પુરુષોનું આયુષ્ય હંમેશા નિરર્થક ચર્ચાઓ કરવામાં જ નષ્ટ થાય છે. તેથી આ તીર્થમાં જે અનેક ગુણ છે તેમનું વર્ણન કરીશ. હે અર્જુન, પહેલાની વાત છે કે હું કપિલજીની પાછળ પાછળ ત્રણેય લોકમાં વિચરતો રહીને એક દિવસ બ્રહ્મલોકમાં ગયો. ત્યાં મેં
લોકપિતામાં બ્રહ્માજીના દર્શન કર્યા અને તેમને પ્રણામ કરી કપિલદેવજીની સાથે પ્રસન્નતાપૂર્વક બેઠો. બ્રહ્માજીએ સ્નેહભરી દ્રષ્ટિથી મારી સામું જોઈ જાણે મારું સ્વાગત કર્યું. એ જ સમયે ત્યાં થોડા બ્રાહ્મણો પધાર્યા. તેઓ સદા જગતની સ્થિતિ જોવા માટે લોકહિતના ઉદ્દેશથી ભ્રમણ કરતા રહે છે. તેઓ પણ જ્યારે પ્રણામ કરીને બેસી ગયા ત્યારે પિતામહે પોતાની અમૃતમય દ્રષ્ટિથી જોઈને તેમને આનંદમગ્ન કરતા પૂછ્યું કે હે બ્રાહ્મણો, તમે ક્યાં ક્યાં ભ્રમણ કર્યું છે? શું શું જોયું અથવા સાંભળ્યું છે? જો કોઈ અદ્ભુત વાત હોય તો જણાવો. તેમને આ પ્રમાણે પૂછવાથી સુશ્રવા નામના બ્રાહ્મણે બ્રહ્માજીને મસ્તક ઝુકાવી આ પ્રમાણે કહ્યું કે હે ભગવાન, સર્વજ્ઞ પ્રભુની સામે કોઈ વાતની જાહેરાત કરવી એ તો સૂર્યની સામે દીવો ધરવા જેવું છે. તેમ છતાં તમે અમને કંઈક કહેવાની આજ્ઞા આપી છે, તેથી કંઈક નિવેદન કરવું યોગ્ય છે. કાત્યાયન નામના એક મુનિ હતા, જેમણે ઘણા ધર્મોનું શ્રવણ કરીને તેમનું સારતત્વ જાણવાની ઈચ્છાથી એક અંગૂઠા પર ઊભા રહી 100 વર્ષ તપસ્યા કરી. ત્યાર પછી દિવ્ય આકાશવાણી થઈ, હે કાત્યાયન, તમે પરમ પવિત્ર સરસ્વતી નદીના તટ પર જઈને સારસ્વત મુનિને પૂછો. સારસ્વત મુનિ ધર્મના તત્વના જાણકાર છે. તેઓ તમને સારભૂત ધર્મનો ઉપદેશ આપશે. આ સાંભળીને મુનિવર કાત્યાયન મુનિશ્રેષ્ઠ સારસ્વતની પાસે ગયા અને ભૂમિ પર મસ્તક નમાવીને તેમને પ્રણામ કરી પોતાના મનની શંકા આ પ્રમાણે પૂછવા લાગ્યા. હે મહર્ષે, કોઈ સત્યની પ્રશંસા કરે છે, કેટલાક લોકો તપ અને શૌચાચારનો મહિમા ગાય છે, કોઈ સાંખ્યના વખાણ કરે છે, બીજા કેટલાક યોગને મહત્વ આપે છે, કોઈ સમાને શ્રેષ્ઠ કહે છે, કોઈ ઇન્દ્રિય સંયમ અને સરળતાને તો કોઈ મૌનને શ્રેષ્ઠ કહે છે, કોઈ શાસ્ત્રોના સ્વાધ્યાયની તો કોઈ સમ્યક જ્ઞાનની પ્રશંસા કરે છે, કોઈ વૈરાગ્યને ઉત્તમ બતાવે છે તો કેટલાક લોકો અગ્નિષ્ટોમ વગેરે યજ્ઞકર્મને શ્રેષ્ઠ માને છે અને બીજા લોકો માટી, પથ્થર અને સોનામાં સંભાવ રાખીને આત્મભાવને સર્વશ્રેષ્ઠ માને છે. કર્તવ્ય અને અકર્તવ્યના વિષયમાં મોટાભાગના લોકોની આવી સ્થિતિ છે. તેથી સર્વથી શ્રેષ્ઠ શું છે, આવો વિચાર કરનાર મનુષ્ય ઘણું કરીને મોહને જ પ્રાપ્ત થાય છે. હે મુનિ, તમે સર્વજ્ઞ છો. ઉપરોક્ત જણાવેલા કાર્યોમાં જે સર્વોત્તમ મહાત્મા પુરુષો દ્વારા પણ અનુષ્ઠાન કરવા યોગ્ય તથા બધા પુરુષાર્થોનું સાધન હોય તે મને જણાવવાની કૃપા કરો. સારસ્વત બોલ્યા કે હે બ્રહ્મન, મા સરસ્વતીએ મને જે કહ્યું છે તે પ્રમાણે હું સારતત્વનું વર્ણન કરીશ. સાંભળો. આ સંપૂર્ણ જગત છાયાની જેમ ઉત્પત્તિ અને વિનાશ ધર્મથી યુક્ત છે. ધન, યૌવન અને ભોગ જળના ચંદ્રમાના પ્રતિબિંબની જેમ ચંચળ છે. આવું જાણીને મને આ વિશે સારી રીતે વિચાર કરી ભગવાન શંકરના શરણે જવું જોઈએ અને દાન પણ કરવું જોઈએ. કોઈ પણ મનુષ્ય કદાપી પાપ કરવું નહીં, આ વેદની આજ્ઞા છે. શ્રુતિ પણ કહે છે કે મહાદેવજીનો ભક્ત જન્મ મૃત્યુના બંધનમાં પડતો નથી. પૂર્વકાળમાં સાવર્ણી મુનિએ 2 ગાથાઓનું ગાન કર્યું છે, તે સાંભળો. ભગવાન ધર્મનું નામ વૃષ છે. તેઓ જ જેમના વાહન છે, તે મહાદેવજીની જે પૂજા કરવામાં આવે છે તો તે સર્વથી મહાન ધર્મ છે. આ સંસાર કે જેમાં દુઃખરૂપી વમળો સર્જાય છે, અજ્ઞાનરૂપી પ્રવાહ વહે છે, ધર્મ અને અધર્મ જેનું જળ છે, જેમાં ક્રોધરૂપી કીચડ છે, જેમાં મદરૂપી ગ્રાહ રહે છે, જ્યાં લોભરૂપી પરપોટા સર્જાય છે, અભિમાન જ જેની પાતાળ સુધીની ઊંડાઈ છે, સત્વગુણરૂપી નૌકા જેની શોભા વધારે છે, એવા સંસાર સમુદ્રમાં ડૂબનારા જીવોને માત્ર ભગવાન શંકર જ પાર ઉતારે છે. દાન, સદાચાર, વ્રત, સત્ય અને પ્રિય વચન, ઉત્તમ કીર્તિ, ધર્મપાલન તથા આયુ પર્યત બીજાઓનો ઉપકાર, આ બધી સાર વસ્તુઓનું આ અસાર શરીર દ્વારા ઉપાર્જન કરવું જોઈએ. રાગ હોય તો ધર્મમાં, ચિંતા હોય તો શાસ્ત્રની, વ્યસન હોય તો દાનનું, આ બધી વાતો ઉત્તમ છે. આ બધાની સાથે જો વિષયોથી વૈરાગ થઈ જાય તો સમજી લેવું જોઈએ કે મેં જન્મનું ફળ પ્રાપ્ત કરી લીધું. આ ભારત દેશમાં મનુષ્યનું શરીર જે હંમેશા રહેવાનું નથી, પ્રાપ્ત કરીને જે પોતાનું કલ્યાણ કરી લેતો નથી, તેણે દીર્ઘકાળ માટે પોતાના આત્માને ધોખામાં નાખી દીધો. દેવતા અને અસુર સર્વના માટે મનુષ્ય યોનિમાં જન્મ લેવો અત્યંત દુર્લભ છે. તેને પ્રાપ્ત કરીને એવો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી નરકમાં ન જવું પડે. માનવ શરીર સર્વ સાધનાઓનું મૂળ છે તથા સર્વ પુરુષાર્થોને સિદ્ધ કરનારું છે. જો તમે સદા લાભ લેવાના જ પ્રયત્નમાં રહો છો તો આ મૂળની યત્નપૂર્વક રક્ષા કરો. મહાન પુણ્યરૂપી કિંમત ચૂકવીને તમારા દ્વારા માનવ શરીરરૂપી નૌકા એટલા માટે ખરીદવામાં આવે છે કે આના દ્વારા દુઃખરૂપી સમુદ્રથી પાર પહોંચી શકાય. જ્યાં સુધી આ નૌકા તૂટી ફાટી જતી નથી ત્યાં સુધીમાં તમે આ સંસાર સમુદ્રથી પાર થઈ જાઓ. જે નિરોગી માનવ શરીર રૂપી દુર્લભ વસ્તુને પ્રાપ્ત કરીને પણ એના દ્વારા સંસાર સાગરને પાર કરતો નથી, તે નીચ મનુષ્ય આત્મઘાતી છે. આ જ શરીરમાં રહીને યતિજનો પરલોકના માટે તપ કરે છે, યાજ્ઞિકો હોમ કરે છે અને દાતાઓ આદરપૂર્વક દાન આપે છે. કાત્યાયને પૂછ્યું કે હે સારસ્વતજી, દાન અને તપસ્યામાં અઘરું શું છે તથા બંનેમાં પરલોકમાં મહાન ફળ આપનાર કોણ છે, એ જણાવો. સારસ્વતે કહ્યું કે હે મુનિ, આ પૃથ્વી પર દાનથી વધીને અત્યંત અઘરું કોઈ કાર્ય નથી. આ પ્રત્યક્ષ જોવામાં આવે છે, બધા લોકો આના સાક્ષી છે. મનુષ્ય ધનના મહાન લોભી હોવાના કારણે પોતાના પ્રિય પ્રાણોનો પણ મોહ છોડીને મહાભયંકર સમુદ્ર, જંગલ અને પહાડો પર ચાલ્યા જાય છે. બીજા લોકો ધનના લોભથી સેવા જેવી નિંદિત વૃત્તિનો આશ્રય લે છે, જેને કૂતરાની વૃત્તિ જેવી ત્યાજ્ય માનવામાં આવી છે. કેટલાક લોકો ખેતીની વૃત્તિ અપનાવે છે, જેમાં
મોટાભાગે જીવ હિંસા થાય છે અને સ્વયં પણ ઘણા દુઃખો વેઠવા પડે છે. આ પ્રમાણે જે ઘણા દુઃખથી સંગ્રહ કરવામાં આવ્યું, સેંકડો પ્રયાસોથી પ્રાપ્ત કરવામાં આવ્યું તે ધન પ્રાણોથી પણ વધારે પ્રિય છે. તે ધનનો ત્યાગ બહુ દુષ્કર છે. મનુષ્ય પોતાના હાથે જે ધન બીજાને આપે અથવા જેને તે ખાઈ પીને ભોગવી લે છે તે ધન વાસ્તવમાં તેનું પોતાનું છે. મરી ગયેલાના ધનથી તો બીજા લોકો મોજ કરે છે. તે દરરોજ પોતાની પાસે આવીને યાચના કરે છે. હું તેને ગુરુ માનું છું, કેમ કે તે દરરોજ દર્પણની જેમ મારા ચિત્તને નિખારીને સ્વચ્છ કરે છે. આપવામાં આવેલું ધન ઘટતું નથી, પરંતુ હંમેશા વધતું રહે છે. જેમ કે કૂવામાંથી દરરોજ પાણી ઉલેચવાથી તે શુદ્ધ અને અધિક જળ આપે છે. અનેક જન્મના સુખ માટે હજારો જન્મોના સુખ વ્યર્થ જવા દેવા ન જોઈએ. બુદ્ધિમાન પુરુષ એક જ જન્મમાં એટલા પુણ્યનો સંચય કરી લે છે જે હજારો જન્મ માટે પર્યાપ્ત થાય છે. મૂર્ખ મનુષ્ય આ લોકમાં દરિદ્ર થઈ જવાની આશંકાથી પોતાના ધનનું દાન કરતો નથી, પરંતુ વિદ્વાન પુરુષ પરલોકમાં દરિદ્ર ન થવું પડે એ શંકાથી અહીં ખુલ્લે હાથે ધન વહેંચે છે. જેમને આશ્રય જ નાશવાન છે તે મનુષ્ય ધન ભેગું કરીને શું કરશે? જેના માટે તેઓ ધન ઈચ્છે છે તે શરીર સદા રહેવાનું નથી. લોકોએ જે પહેલેથી જ નાસ્તિ નાસ્તિ આ બે અક્ષરોનો અભ્યાસ કરી રાખ્યો છે તેની જગ્યાએ દેહી દેહી આ બે અક્ષરોનું અનુકરણ વિપરીત લાગે છે. યાચકો દેહી કરીને યાચના કરતા નથી, બલકે કૃપણ મનુષ્યને એવું સમજાવે છે કે દાન ન કરનારની સ્થિતિ મારા જેવી થાય છે, તેથી તમે એવા ન થાવ. યાચક દાતા ઉપર ઉપકાર કરવા જ તેની સામે દેહી કહીને યાચના કરે છે, કારણ કે દાતા તો ઉપરના લોકમાં જાય છે અને દાન લેનાર નીચે જ રહી જાય છે. જે દાન કરતા નથી તે દરિદ્ર, રોગી, મૂર્ખ તથા સદા બીજાના સેવક થઈને દુઃખના ભાગી બને છે. જે ધનવાન હોવા છતાં દાન કરતો નથી અને દરિદ્ર હોવા છતાં કષ્ટ સહેવારૂપી તાપથી દૂર ભાગે છે, આ બંનેને ગળામાં ભારે પથ્થર બાંધી જળમાં ડૂબાડી દેવા જોઈએ. સેંકડો મનુષ્યોમાં કોઈ સુરવીર થઈ શકે છે, હજારોમાં કોઈ પંડિત પણ મળી શકે છે તથા લાખોમાં કોઈ વક્તા પણ હોઈ શકે, પરંતુ એમનામાં એક પણ દાતા હોઈ શકે નહીં, એમાં સંદેહ છે. ગાય, બ્રાહ્મણ, વેદ, સતી સ્ત્રી, સત્યવાદી પુરુષ, લોભરહિત તથા દાનશીલ મનુષ્ય આ સાત જ આ પૃથ્વીને ધારણ કરીને રાખે છે. ઉશીનર દેશના રાજા સીબી બ્રાહ્મણના માટે પોતાના શરીરને આપીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. વિદેહ નરેશ નિમિએ પોતાનું સંપૂર્ણ રાજ્ય, પરશુરામજીએ સંપૂર્ણ પૃથ્વી બ્રાહ્મણોને દાનમાં આપી દીધી. એક સમયે જ્યારે ઘણા દિવસો સુધી વૃષ્ટિ ન થઈ ત્યારે વશિષ્ઠજીએ બધા પ્રાણીઓને એ રીતે જીવાડ્યા જેમ પ્રજાપતિ સમસ્ત પ્રજાની રક્ષા કરે છે. બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ પાંચાલ નરેશ બ્રહ્મદત્તે શ્રેષ્ઠ બ્રાહ્મણોને શંખનિધિ આપીને સ્વર્ગ પ્રાપ્ત કર્યું. આ તથા બીજા પણ ઘણા રાજર્ષિ જેઓ શાંતચિત્ત અને જીતેન્દ્રિય હતા, તેમણે દાન અને શિવભક્તિના પ્રભાવથી રુદ્રલોક પ્રાપ્ત કર્યો હતો. જ્યાં સુધી આ પૃથ્વીનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ બધાની કીર્તિ રહેશે. એવું વિચારીને તમે સારભૂત ધર્મના અભિલાષી થઈ ભગવાન શંકરની પ્રસન્નતા માટે સદા દાન કરતા રહો. આ ઉપદેશ સાંભળીને કાત્યાયન પણ મોહનો ત્યાગ કરીને તેવા જ થઈ ગયા.